અંજારના સચ્ચિદાનંદ મંદિરના મહંત દ્વારા ત્રિકમદાસજી મહારાજ દ્વારા અન્નકૂટનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરને ફૂલોની અને દીપમાળાથી શણગારવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારની વાનગીઓનો ભગવાનને અન્નકૂટ કરવામાં આવ્યો હતો અને સૌએ પ્રસાદ લીધો। ગતરોજ નવા વર્ષના પાવન અવસરે અંજારના પ્રસિદ્ધ સચ્ચિદાનંદ મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું। મંદિરમાં વહેલી સવારે જ ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહંત ત્રિકમદાસજી મહારાજની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા, આરતી અને અન્નકૂટ દર્શન કાર્યક્રમ યોજાયો। મંદિરમાં અનેક પ્રકારના ભોગ, મીઠાઈ, ફળો અને વિવિધ વ્યંજનોથી ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો। આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ભગવાનદાસજી મહારાજ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોઢાણી સહિતના સૌ મંદિરના દર્શનાર્થે આવ્યા હતા। નવા વર્ષની શરૂઆત ભગવાનના આશીર્વાદથી થાય તે માટે મોટી સંખ્યામાં રસિકજનોએ દર્શનનો લાભ લીધો હતો। સમગ્ર મંદિર પરિસર દિવાળી અને નવા વર્ષની ઉજવણીને અનુરૂપ ફૂલોથી અને દીપોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું। ભાવિકો માટે પ્રસાદ અને અન્નદાનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। અન્નકૂટ મહોત્સવ દરમિયાન ભક્તિ સંગીતના સ્વરોથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ભાવિકોમાં ધાર્મિક ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। સૌને રાધે રાધે। જય શ્રી સચ્ચિદાનંદ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ સચ્ચિદાનંદ સંપ્રદાય અંજાર કચ્છ। સમગ્ર ભારત વર્ષમાં જ્યારે આપણા ઉત્સવના દિવસ એટલે કે નવા વર્ષનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર દેશવાસીઓ તો સનાતનીઓ જ્યાં જ્યાં વસતા હોય ને હૃદયપૂર્વકની ખૂબ 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 શુભકામનાઓ પાઠવું છું કે આપનું આવનાર વર્ષ ખૂબ જ શુભ નીવડે, આરોગ્યની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ સમગ્ર રીતે સરસ નીવડે એવી આપ સર્વ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સૌને રાધે રાધે। જય શ્રી સચ્ચિદાનંદ।